એ બરાબર ઉકળી ના જાય। તમે જોઈ શકો છો કે આપણો સંભારો તૈયાર છે। હવે ઈડલી બનાવીશું। ઈડલી માટે મેં બેટર બનાવીને પહેલા જ તૈયાર રાખ્યું હતું, જેનો વિડીયો તમને મારા જૂના વિડીયોમાં જોવા મળી જશે। હવે ઈડલી પેનમાં આપણે થોડું તેલ લગાવીને એની ઉપર બેટર ઉમેરી દઈશું। પછી એને સ્ટીમ થવા માટે 10 મિનિટ સુધી મૂકી દઈશું। હવે તમે જોઈ શકો છો કે ફુલકા જેવી ઈડલી બનીને તૈયાર છે। તમે ચપ્પા અને કાંટાની મદદથી ચેક કરી શકો છો કે તમારી ઈડલી બરાબર થઈ ગઈ છે। એને થોડીવાર ઠંડી થવા માટે મૂકી દઈશું। પછી એને ધીમે ધીમે ઈડલી પેનમાંથી બહાર નીકાળી દઈશું।